નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત સૌથી પહેલા વાત કરીશું ચૂંટણીનું બ્યુગલ. આજે બે નકશો મેં આપણે બતાવી રહ્યા છે. આ એ છે જ્યાં આવનારા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં જ્યાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર: જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે, 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે અને 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું મતદાન થશે. 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન યોજાશે, 4 ઓક્ટોબરે મતગણતરી થશે. 370 દૂર કરાયા બાદ જમ્મુ કાશ્મીરમાં પહેલી વિધાનસભાની ચૂંટણી છે અને તેની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે ઇલેક્શન કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને બંને સ્ટેટ માટે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. 3 તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી છે. જુઓ, મતદાન થશે પહેલા ચરણનું 18 તારીખે, મતગણતરી 4 તારીખે છે. 10 વર્ષ પછી જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી અને 3 થી 4 તબક્કામાં મતદાન થવાનું છે. 2019માં જ્યાં કલમ 370 દૂર કરી અને ત્યાર પછીની આ પહેલી ચૂંટણી છે. 2019માં જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવામાં આવ્યું. લાંબા સમયથી રાજકીય પક્ષો રાજ્યનો દરજ્જો માંગી રહ્યા છે અને ચૂંટણી યોજાયા બાદ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળી જશે.